હેલો ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપ સૌનું એફ&ઓ ફંડામાં. હું યોમિક આપની સાથે. ભારતીય બજાર આજે સાપ્તાહિક અંતના દિવસે જે કહેવાતું હોય છે કે ફ્રાઈડે એ આજે ક્યાંક ને ક્યાંક બ્લેક ફ્રાઈડે જોવા મળી રહ્યો છે. નિફ્ટી, બેંક નિફ્ટી, મિડ કેપ, સ્મોલ કેપ બધામાં આજે ભારે ધોવાણ છે. આ ધોવાણ વચ્ચે હવે આગળ શું સંકેત, કોઈ પોઝિટિવ છે કે નહીં, ભારે ઘટાડો આવશે, શું થવાનું છે અને શું નથી થવાનું, ઘણું બધું છે કે જે આપણે સમજવાનું છે. પરંતુ સૌથી પહેલાં શરૂઆત હેડલાઇન્સની સાથે કરીશું. ભારતીય માર્કેટમાં સતત ત્રીજા દિવસે મોટો કડાકો. નિફ્ટી 300 પોઈન્ટના ઘટાડા સાથે 23,300ની નજીક કારોબાર, તો સેન્સેક્સમાં પણ 800 પોઈન્ટથી વધુના કડાકા સાથે 75,000ની નજીક આવી પહોંચ્યો કારોબાર. બેંક નિફ્ટીમાં પણ ભારે કમજોરી સાથે ઓપનિંગ બાદ વધુ આવ્યો ઘટાડો. 1,000 પોઈન્ટના કડાકા સાથે 54,000ની નજીક આવી પહોંચી બેંક નિફ્ટી. બેંક નિફ્ટીમાં 14 સ્ટોકમાંથી 14 સ્ટોક આજે લાલ નિશાનમાં રંગાયા. યુનિયન બેંક, પંજાબ નેશનલ બેંક, બેંક ઓફ બરોડા, કેનેરા બેંક અને ઇન્ડસઇન્ડ બેંકમાં સૌથી વધુ દબાણ. મેટલ શેરોની ચમકમાં થયો ઘટાડો. મેટલ ઇન્ડેક્સ 2%થી વધુ કડાકો આવતા હિન્ડાલ્કો અને ટાટા સ્ટીલ નિફ્ટીના ટોપ લૂઝર્સમાં, તો અન્ય મેટલ સ્ટોક્સ નેશનલ એલ્યુમિનિયમ, એપીએલ અપોલો, હિન્દુસ્તાન કોપર અને હિન્દુસ્તાન ઝિંકમાં પણ સૌથી વધુ વેચવાલી. આઈટી શેરોમાં ફરીથી જોવા મળ્યું દબાણ. ટેક મહિન્દ્રા અને ઇન્ફોસિસ નિફ્ટીના ટોપ લૂઝર્સમાં, તો અન્ય આઈટી સ્ટોક્સ એમ્ફેસિસ, કોફોર્સ, પર્સિસ્ટન્ટ અને એલટીએમ એન્ટ્રીમાં પણ સૌથી વધારે કમજોરી. મિડકેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સમાં પણ ભારે કડાકો. મિડકેપ ઇન્ડેક્સ 0.5%, તો સ્મોલ કેપ ઇન્ડેક્સમાં 2.25%નું દબાણ. મિડકેપમાં આજે મુથુટ ફાઇનાન્સ, એનટીપીસી ગ્રીન અને અદાણી ટોટલ ગેસમાં મજબૂતી વચ્ચે ટોપ ગેનર્સમાં, તો નેશનલ એલ્યુમિનિયમ, વોલ્ટાસમાં વધુ દબાણ આવતા ટોપ લૂઝર્સમાં સામેલ. આવો દર્શક મિત્રો, સૌથી પહેલા નજર કરી લઈએ તો હાલ આપણને માર્કેટ નજર કરીએ. 23,000 આજનો જે લો બનાવ્યો 305, ત્યાંથી મામૂલી 50-60 પોઈન્ટની તરફ હાલ આપણને નિફ્ટીમાં રિકવરી જોવા મળી રહી છે. પરંતુ એને રિકવરી એટલીસ્ટ એટલું બધું મહત્વ ના આપવું જોઈએ, કારણ કે હાલ તમે જુઓ તો જે રીતે આપણે પોઝિશન ઉપર છે, જે રીતે હાલ આપણે અહીંયા નીચે સતત કારોબાર કર્યા છે, તે બાદ હવે જોવાનું રહેશે કે એટલીસ્ટ આજે નવા લો ના બનવા જોઈએ. મીન્સ કે નવા આજે નીચેની તરફ વધારે ડાઉનસાઇડ ના જવું જોઈએ. જો આજે વધારે ઘટાડો આવે છે તો પ્રોબ્લેમ જશે. અને આજે આપણે એ ના ભૂલવું જોઈએ કે આજે આપણે જે ક્લોઝિંગ છે એ સાપ્તાહિક ક્લોઝિંગ થવાનું છે. અને જ્યારે પણ સાપ્તાહિક ક્લોઝિંગ થતું હોય છે ત્યારે ઇમ્પોર્ટન્ટ રહે છે કે એટલીસ્ટ લો ઉપર ના થાય. જો આજે લો ઉપર જો ક્લોઝિંગ થાય છે તો એ પ્રોબ્લેમ ક્યાંક ને ક્યાંક પછી વધારે વધી શકે છે અને પછી આવતા અઠવાડિયા માટે પણ એ નેગેટિવ સંકેત સાબિત થતું હોય છે. તો આવો સૌથી પહેલાં નિફ્ટીનો ડેઇલી ચાર્ટ આપણે સ્ક્રીન ઉપર એક વખત લઈને આવો, તેમાં આપણે સમજીએ કે હવે આગળ શું સંકેત આપણને જોવા મળી રહ્યા છે. તો નિફ્ટીને તમે જો નજર કરશો તો જે ડેઇલી ચાર્ટ તમે સ્ક્રીન ઉપર જે નજર કરી રહ્યા છો એમાં તમને જોવા મળશે 23,360 કે જ્યાં આપણે કારોબાર કરીએ છીએ. આજની કેન્ડલ નેગેટિવ ફોર્મેશન છે. 23,500 જે મહત્વનું લેવલ હતું એ બ્રેક થઈ ગયું. યાદ છે આપણે સવારે ઓપનિંગ કેપિટલમાં મેં વાત કરી, જો 23,500 નહીં ટકે તો 23,410 આવશે. આજે સવારે અડધો પોણો કલાક 23,410 ઉપર તમે રિસ્પેક્ટ આપ્યું. એક વખત તમે 23,410થી વધીને તમે ઉપરની સાઈડ ગયા, તમે 23,496 ગયા, ત્યાંથી એટલીસ્ટ તમે જુઓ તો 80 અંકની રિકવરી આવી. પરંતુ ફરી તમે નીચે આવ્યા અને 23,410નું લેવલ તૂટ્યું. અને જેવું લેવલ તૂટ્યું તમે સીધા 23,300ની તરફ તમે અહીંયાથી પહેલ કરી દીધી. સો હવે આ 23,300નું લેવલ બહુ ઇમ્પોર્ટન્ટ છે. 23,300, 23,250 આ એક સ્ટ્રોંગ સપોર્ટ છે. એ સપોર્ટ તો એટલીસ્ટ આજે રિસ્પેક્ટ આપવું જોઈએ. જો એ રિસ્પેક્ટ નથી આપતું તો પછી પ્રોબ્લેમ ક્યાંક ને ક્યાંક વધારે માર્કેટમાં બહુ જ ખરાબ અનએક્સપેક્ટેડ વધી શકે છે. વાત કરીએ બેંક નિફ્ટી, જે મેઇન દબાણમાં જે 3-4 દિવસે સૌથી વધારે માર્કેટને નીચે લઈ જવામાં આવે એ છે બેંક નિફ્ટી. આજે પણ તમે નજર કરો તો આપણને બેંક નિફ્ટીમાં પણ ખાસો ઘટાડો આપણને જોવા મળ્યો હતો. એનો અત્યારે તમે જોશો તો બેંક નિફ્ટી ઓલમોસ્ટ 1,000 પોઈન્ટના ઘટાડા સાથે આપણે કારોબાર કરી રહ્યા છે. તમે છો અત્યારે 54,120 ઉપર. આજનો લો છે 54,000, તો હમણાં જે યસ 53,962, એક્ઝેક્ટલી તમે 54,000 નજીક જ તમે લો બનાવી છે. એક વખત તો તમે તોડીને તરત ઉપર આવી ગયા છો 54,000, પરંતુ જો હવે ફરીથી તમે 54,000નું લેવલ જો તમે તોડો છો તો પછી ક્યાંક ને ક્યાંક પ્રોબ્લેમ પછી અહીંયા વધી શકે છે. સો આ લેવલ છે કે જેને આપણે રિસ્પેક્ટ આપીશું 54,000 આજના દિવસ માટે. બેંક નિફ્ટી માટે 54,000 લેવલ અને નિફ્ટી માટે આપણે જેમ વાત કરી એ પ્રમાણે આપણે ખાસ કરીને 23,300 બહુ ઇમ્પોર્ટન્ટ રહેશે. જો આ બંને લેવલ હવે ફરીથી આમાં બંનેમાં બ્રેકડાઉન થાય છે તો પછી અહીંયાથી બીજી નવી વેચવાલી માટે એટલે કે નવા કમજોરી માટે આપણે રેડી રહેવું પડશે. સો લેટ્સ સે થોડોક ટાઈમ આપી દઈએ, એ બાદ આપણે અહીંથી થોડો અહીંયા આઈડિયા આવતો જોવા મળશે. તો આવો આપણે થોડું વધુ વિગતવાર સમજીએ. આપણી સાથે સાઈરામ સ્ટોક્સી અરુણ રંગપરી આપણી સાથે જોડાઈ ગયા છે.
અરુણ સર, સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ. છેલ્લા ગુડ આ મોર્નિંગ. અઠવાડિયામાં જોઈએ સર તો નિફ્ટી 1000 પોઈન્ટ અને બેંક નિફ્ટીમાં જોઈએ તો ખાસો એવો કડાકો આપણને જોવા મળ્યો છે. તમે છેલ્લા 3-4 ટ્રેડિંગ સેશનમાં પણ આપણે જોઈએ, ઇવન આ અઠવાડિયાની જો આપણે કેન્ડલ જોઈએ તો 5-6% નેગેટિવ આપણને જોવા મળી છે બેંક નિફ્ટીમાં. પ્રશ્ન એ થાય છે કે આ ઘટાડો ક્યાં સુધી રિકવરી આવશે કે નહીં, વન ટાઈમ બાઉન્સ આવું માર્કેટમાં એક્સપેક્ટ કરવું જોઈએ કે નહીં, કઈ રીતે સર લેવલ જોઈ રહ્યા છો? કારણ કે બેંક નિફ્ટી 54,000 નજીક છે, 53,800 જેનું 100 વેમાની નજીક આવી ગયું છે. સર ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ વ્યોમિકભાઈ. આપણે હરેક લેવલે આપણે દર્શકોને કીધું હતું કોઈ ડીપ મળે તો એને વેચવા નહીં જવાનું અને કોઈ પણ પોઝિશન કેરી ફોરવર્ડ ના કરો. જ્યારે આવી સિચ્યુએશન વાર જેવી હોય તો તમે અગર સેલિંગ લઈને જાઓ છો તો કંઈક ગુડ ન્યૂઝ આવે છે અને બાઇંગ લઈને જાઓ છો તો બેડ ન્યૂઝ આવે છે. તો એ આપણે ઇન્ટ્રાડે કર્યું હતું. એ જો કોઈ ફોલો કર્યું હશે તો એ પ્રોફિટમાં હશે. સેકન્ડ, આજ બી અમે કહીએ છીએ કે જ્યારે પણ આટલું ડીપ આવતું હોય તો ડીપમાં યુઝ ટુ સેલ ના કરવા જોઈએ, એ યુઝ ટુ બાય હોય. જ્યારે 300 પોઈન્ટ નિફ્ટી માઇનસ થતી હોય, નિફ્ટીમાં તમે જોશો તો ઓલમોસ્ટ 250 થી 300 પોઈન્ટ નોર્મલ રેન્જ હોય છે માઇનસની. એનાથી વધારે માઇનસ બહુ ઓછા સર્કમટન્સીસમાં જોવા મળતી હોય છે. તો હવે જ્યારે આટલા લેવલ ઉપર આવે તો બાય હોય. સેકન્ડ થિંગ, આપણે એક સેક્ટર સ્પેસિફાઈડ કર્યું હતું, આઈટી સેક્ટર. તમે નિફ્ટી જોશો તો 1200 થી 1300 પોઈન્ટ તમને માઇનસ દેખાશે, પણ તમે આઈટી સ્ટોક જોશો તો 1 થી 2% થી વધારે કોઈ સ્ટોક્સ તમને માઇનસ નહીં દેખાય. જ્યાં છેલ્લા લાસ્ટ 5-7 દિવસમાં તમે 5-7 દિવસ પહેલાના હાઈ લેવલ જોઈ લો ને આજના લેવલ જોઈ લો, એટલું માર્કેટ માઇનસ છે છતાં બી આઈટી સ્ટોક્સ અહીંયા સસ્ટેન કરી રહ્યા છે. દેટ મીન્સ કે એ એની સ્ટ્રેન્થ બતાવે છે અને એ જ ઇન્ડિકેશન આપે છે કે એ સેક્ટરની અંદર સ્ટ્રેન્થ છે. આજ બી તમે આઈટી સ્ટોક જોશો તો ઓલમોસ્ટ બધા સ્ટોક્સ ડી હાઈ ઉપર ટ્રેડ કરે, ડી હાઈની નજીક ટ્રેડ કરે છે માઇનસ છતાં બી. તો અહીંયા એક સ્ટ્રેન્થ છે. અગર પોઝિટિવ હોય તો અહીંયા હોઈ શકે. નાવ વાત કરીએ બેંક નિફ્ટીની. બેંક નિફ્ટીની અંદર એટલા માટે પ્રેશર છે કે સૌથી વધારે જો કોઈ વોર લાંબુ ચાલશે યા તો કોઈ કિલ્લત થશે દેશમાં તો સૌથી વધારે પ્રોબ્લેમ બેંક્સ આવી શકે છે, ખાસ કરીને એનબીએફસી. બેંક કરતા પણ એનબીએફસી પછી બીજા નંબરે આવે છે પીએસયુ બેંક. જ્યારે બેંક સેક્ટરની અંદર સ્ટ્રોંગ કોઈ હશે તો એ પ્રાઇવેટ બેન્કિંગ હશે. પ્રાઇવેટ બેન્કિંગ એટલી બધી ડેમેજ નહીં થાય કમ્પેર ટુ પીએસયુ અને એનબીએફસી. તો પ્રાઇવેટ બેન્કિંગની અંદર આ લેવલ ઉપર જે આપણે દર્શકોને બહુ પહેલા આપણે શો કર્યો ત્યારે 900 ઉપર ચાલતી હતી, ત્યારે કીધું 820 830 એ પરફેક્ટ લેવલ હોઈ શકે. ત્યારે કોઈ વિચાર્યું નતું કે આ લેવલ આવી શકે ને એ લેવલ આજે આવી ગયા છે. તો એ ઓલમોસ્ટ સ્ટોક્સ તમે જોશો, અમુક સ્ટોક્સ તો બહુ નીચે સપોર્ટની આજુબાજુ. એવું નથી કે માર્કેટ હવે નહીં પડે, પણ જે આપણે જો એવું જ વિચારતા રહેશે ઇન્વેસ્ટર કે માર્કેટ પડે, હજી પડે ત્યારે હું તો માર્કેટમાં ક્યારે કોઈ લોઅર લેવલ પેલું કહેવાય ને બોટમ કોઈ ટ્રેક ના કરી શકે. એવી રીતે આપણા એક લેવલ હોય, આપણે એક લેવલ નીકળ્યું હોય કે આ ફેર વેલ્યુએશન છે, ત્યાં ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. મને લાગે છે કે ઇન્ડેક્સ બેઝ સેલિંગ ચાલુ રહેશે, સ્ટોક સ્પેસિફિક મુવમેન્ટ પણ ચાલુ રહેશે. તો પોઝિટિવિટી માટે પ્રાઇવેટ બેંક છે, આઈટી સેક્ટર છે. નેગેટિવિટી માટે કઈ બાઉન્સ આવે અને જો નીચે જાય તો એનબીએફસી છે. મેટલ સ્ટોક્સ, યસ, મેટલ સ્ટોક્સ ની અંદર મને લાગે છે કે મેટલની અંદર જે સ્ટ્રેન્થ હતી ધીરે ધીરે ઇન્ટરનેશનલમાં તમે વાત કરો જોવા જાવ તો ત્યાં પણ ધીરે ધીરે હવે બેઝ મેટલની અંદર વેચવાની શરૂ થઈ છે. તો બેઝ મેટલ સ્ટોક્સ કોઈ બાઉન્સ આવે તો ત્યાં એક્ઝિટ કરવું જોઈએ. જ્યારે કોઈ ડીપ આવે તો આઈટી અથવા પ્રાઇવેટ બેન્કિંગને લોંગ કરવું જોઈએ. તો આ પ્રમાણે વ્યૂ બનતો જોવા મળી રહ્યું છે. તો સર હવે 3 કન્ડિશનમાંથી કોઈ એક કન્ડિશન કરી શકાય, કાં તો બાય ઓન ડીપ કરી શકાય, કાં તો સેલ ઓન રાઇઝ કરી શકાય, કાં તો વેટ એન્ડ વોચ કરી શકાય. તો સર આ 3માંથી હાલના લેવલે તમે શું પ્રિફર કરો છો સર? દેખો, વેટ એન્ડ વોચ કરવા માટે તો તમારી પાસે ઘણા રીઝન છે કે વોર બંધ થઈ જશે તો ચાઇના તાઇવાન થશે, ક્યુબા થશે, ટેરિફ આવશે યસ. અને એવું બધું વિચારી અને હરેક લેવલે 2,000-3,000 પોઈન્ટ નિફ્ટીના ડાઉન ટ્રેડ વિચારીએ તો નિફ્ટી 10,000 આવી જાય. એવું ના હોય, બધા સર્કમટન્સી ચાલતા રહેતા હોય છે. જ્યારે બહુ પેન આવી જાય પછી માર્કેટ એક સમય એટલું પેન માર્કેટની અંદર આવી જતું હોય છે, પછી એના પછી કોઈ બેડ ન્યૂઝ આવે તો માર્કેટ એને રિએક્ટ નથી કરતું હોતું. તો મને લાગે છે કે અગર કોઈ ઇન્વેસ્ટર છે જેને બાય કરવું છે, ટ્રેડર તો ઠીક છે કે ડીપમાં બાય જ કરવું જોઈએ. ટ્રેડર જ્યારે 300-400 પોઈન્ટનો ડાઉન મળે ત્યારે બાય, જેવું ગેપ અપ થાય અને જેવું એક રેસિસ્ટન્ટ આસપાસ પહોંચે ત્યારે પ્રોફિટ બુકિંગ. અને આજ બી અગર કાલના લેવલ ઉપર જશે તો જ ફાયર થશે, અધરવાઇઝ વાપીસ થોડા ટાઈમ ઉપર જશે પાછું નીચે આવશે બધા. એટલે ઇન્વેસ્ટર એઝ એ ઇન્વેસ્ટર મને લાગે છે કે અહીંયા તમારા 25% to 30% જે કેપિટલ હોય એને અહીંયા લોડ કરવું જોઈએ. સારા સ્ટોક્સ સારા એવા ડિસ્કાઉન્ટમાં મળે, જેનું ફંડામેન્ટલ મજબૂત છે, સ્ટોક્સમાં કોઈ પ્રોબ્લેમ નથી. પણ વર્લ્ડ જે જીઓપોલિટિકલ ટેન્શન ચાલે છે, જે સેલિંગ ચાલે છે, એના લીધે એ સ્ટોક્સ નીચે આવે છે. એવા સ્ટોક્સ ફાઇન્ડ કરીને એમાં આપણે પૈસા પાર્ક કરવા જોઈએ. તો જેમ સરે કીધું એ પ્રમાણે આપણે ખાસ કરીને અહીંયા માર્કેટને જરૂરથી આ રીતે આપણે જોવું છીએ. સર તમારી ખાસ કરીને હવે સ્ટ્રેટેજી જાણી લઈએ કે આજના દિવસે ફ્યુચર એન્ડ ઓપ્શનમાં કઈ સ્ટ્રેટેજી તમે લઈને આવી રહ્યા છો સર? જે રીતે હું હંમેશા પોઝિટિવ હોઉં છું એ સેક્ટર ઉપર આપણે બાઇંગનું રિકમેન્ડ કરતા હોય છે. આટલા લેવલ ઉપર ડીપમાં આપણે સેલ કરવા નથી જતા હોતા. તો અહીંયા એઝ યુઝ્યુઅલ આપણી પાસે બે સ્ટોક છે. એક છે એમ્ફેસિસ
નિયર અબાઉટ 2140-45 ની આજુબાજુ ફ્યુચરમાં ચાલે છે. 2110-2100 રૂપીસનું સ્ટ્રોંગ બેઝ છે નીચે 30 થી 40 પોઈન્ટ, નિફ્ટી દોઢ અપર સાઈડ જોઈએ તો 2200 થી લઈને 2240 સુધીના આ સ્ટોક્સમાં કોઈ બાઉન્સ આવે તો લેવલ જોવા મળી શકે છે. બીજો સ્ટોક છે જે આપણે ફેવરિટ સ્ટોક રહ્યો છે એ છે persistent. 4615 થી 20 રૂપિયાની આજુબાજુ ફ્યુચરમાં કરંટ ટ્રેડ કરી રહ્યો છે. એમાં 4550 નો એક ટોપ લોસ, અહીંથી 60 થી 70 પોઈન્ટ નીચે એક સપોર્ટ. અપર સાઈડ તમે વાત કરશો તો પહેલું એમાં આવશે 4720 અને બીજું 4800. આ બે સ્ટોક્સ ઉપર સાઈડ છે, બંને આઈટી સ્ટોક છે એટલે બંને હાઈ બીટા સ્ટોક છે. લાસ્ટ તમે જોશો તો હંમેશા મારું એવું એનાલિસિસ રહ્યું છે કે હું એક દોઢ મહિનો સુધી એક થી એક સેક્ટર જ પકડી રાખું. લાસ્ટ ટાઈમ મંથ વિચારશું તો આપણે ઓનલી મુથુટ ફાઇનાન્સ અને મનપ્પુરમ જ પકડ્યા હતા. એવરી રાઇઝ ઓન સેલ કરતા હતા. પછી આપણે મેટલ એક મહિનો ચલાવ્યો. હવે આપણે લાસ્ટ 10 દિવસથી કન્ટિન્યુઅસ આપણે આઈટી સેક્ટર ઉપર ચલાવ્યા. તો હરેક લેવલે એક મહિના પછી સેક્ટર રોટેશન હોતું. અત્યારે જે પોઝિટિવ સેક્ટર છે આઈટી છે, એનામાંથી મેં બે સ્ટોક્સ લેતા, એમ્ફેસિસ અને persistent. સરે કીધું એ પ્રમાણે ખાસ કરીને એમ્ફેસિસ, persistent બે આઈટી સ્ટોક છે કે જેની ઉપર એની વ્યૂ પોઝિટિવ બની રહ્યો છે, તેની ઉપર આપણે ફોકસ જરૂરથી કરીશું. તો આવો દર્શક મિત્રો, હવે નજર કરી લઈએ કે આજના દિવસે સ્ટોક સ્પેસિફિક જે એક્શન ફ્યુચર એન્ડ ઓપ્શનમાં જોવા મળી છે. સૌથી પહેલાં લઈને આવો લોંગ બિલ્ડઅપ ડેટા. આવા માર્કેટમાં પણ જે સ્ટોક્સમાં લોંગ બિલ્ડઅપ ડેટા થતો હોય તો ઓબ્વિયસલી પહેલાં તેને જરૂરથી આપણે વખાણ કરવા જોઈએ. લિસ્ટ સ્ક્રીન ઉપર આપણે નજર કરીશું. તેમાં તમે જોશો સેન્જેન, બ્રિટાનિયા, મુથુટ ફાઇનાન્સ તમે નજર કરો. ઇવન એબીબી તમે જોશો તો અહીંયા સરસ મજબૂતી જોવા મળી રહી છે. એ બાદ તમે જોશો તો ઇવન ડીમાર્ટ પણ તમે જોશો તો ત્યાં પણ સારી એવી ખરીદારી આપણને જોવા મળી રહી છે. એટલે આ બધા સ્ટોક છે કે જે સરસ મોમેન્ટમ આજે આપણને બતાવી રહ્યા છે. તો એમાં સૌથી પહેલાં તો આપણે વાત કરવી જોઈએ સેન્જેન. અહીંયા તમે જુઓ તો આજે આપણને સારી એવી એક્શન પણ જોવા મળી રહ્યું છે અને ચાર્ટ ઉપર જો તમે નજર કરશો તો આજે આપણને 4.5% મજબૂતી છે. સતત સર આ સ્ટોક જોઈએ તો એક ડાઉન સાઇડમાં ચાલતો હતો. સ્ટોક અરાઉન્ડ આપણે જોઈએ તો 2026ની શરૂઆતમાં 680-700 રૂપિયા હતો. ત્યાંથી સ્ટોક્સ નીચે 400 આવ્યો છે અને હવે થોડુંક એક આપણને બાઇંગ ઝોન આપણને જોવા મળી રહ્યું છે. તો સર આજના જે વધારાને કોન્ફિડન્સ કેટલો સર? શું આજના વધારા બાદ નવી ખરીદી કરવી શકાય છે સેન્જેન ઇન્ટરનેશનલ? સેન્જેન ઇન્ટરનેશનલની સ્ટોક્સની વાત કરીએ તો એ સ્ટોક્સ આપણે લાસ્ટ બહુ પહેલા ડિસ્કસ કરી ત્યાં કરીબન 700 રૂપીસ, 730, 725 ચાલતો હતો. ત્યારે આપણે એક લેવલ આપ્યું હતું સ્ટોક્સ અગર 800 ઉપર જશે ને તો જ આ સ્ટોક્સની અંદર મુવમેન્ટ આવશે. એવરેજ રાઇઝ સેલ થઈ ગયો સ્ટોક્સ અને એને જેવું 500 નું લેવલ બ્રેક કર્યું ને 540-545 100 ડે મૂવિંગ એવરેજ મંથલી ચાર્ટમાં બ્રેક કર્યું. અત્યારે 200 ડે મૂવિંગ એવરેજની આજુબાજુ, મતલબ તમે સમજો કે અત્યારે જે સ્ટોક ચાલે છે ને એ નિયર અબાઉટ 7 યરના લો ઉપર ચાલે છે. 2020માં આ ભાવ હતો. હવે તમે સમજો કેટલા લોઅર ઉપર સ્ટોક આવી ગયો છે. સ્ટોક્સ માટે થોડું એવું કહી શકાય કે ઓવરસોલ્ડ છે. ભલે બાઇંગ એટલું કન્ફર્મ નથી દેખાતું પણ સ્ટોક ડેફિનેટલી ઓવરસોલ્ડ છે. એ ઓવરસોલ્ડના ઇન્ડિકેશનના લીધે એવું લાગી રહ્યું છે કે સ્ટોક્સમાં કંઈ ના કંઈ ચાર્ટ ઠીક કરવા માટે ઉપર આવી રહ્યો છે. જ્યાં સુધી સ્ટોક્સ હવે અગેન સ્ટોક્સ વાપસ 550-560 ઉપર ના નીકળે ત્યાં સુધી સ્ટોક્સમાં હજી બી ઉપરના લેવલે વેચવાની રહેશે. પણ નિયર અબાઉટ મંથલી ચાર્ટની અંદર ઓવરસોલ્ડ છે. ઓવરસોલ્ડના લીધે નેવી સ્ટોક્સ અહીંથી હજી બી તમે 422 થી 500 સુધી બી જતો નજર આવે. કારણ કે એટલા ડીપ પછી નિયર અબાઉટ સમજો 50% સ્ટોક કોઈ તૂટી જતા હોય તો ત્યાંથી ડેફિનેટલી એક બાઉન્સ આવતો હોય છે. એમ સેન્જિંગમાં અહીંયા એ જ જોવા મળી રહ્યું છે. પણ કોઈ એવા સરકમસ્ટન્સ યા તો એવા કોઈ સેન્ટિમેન્ટ નથી કે એની અંદર પરફેક્ટલી બાય થઈ શકે. નો ડાઉટ ડેડ કેટ બાઉન્સની જેમ તમે ટ્રેડર હો તો થોડો ટાઈમ માટે બાય કરીને એનો બેનિફિટ લઈ શકો. પણ એઝ એ ઇન્વેસ્ટર હજી આ સ્ટોક્સથી થોડું દૂર રહેવું જોઈએ. જેમ સરે કીધું એ પ્રમાણે હજુ પણ થોડુંક સેલ ઓન રાઈસ રહેશે અને જેમ સરે લેવલ મેન્શન કર્યો એની ઉપર જાય એ બાદ જ આપણે નવી ખરીદી માટે વિચાર કરીશું. તો આવો દર્શક મિત્રો, સમય થયો છે એક નાનકડા વિરામ લઈશું અને વિરામ બાદ જે અન્ય સ્ટોક સ્પેસિફિક જે છે ફ્યુચર એન્ડ ઓપ્શનમાં જે એક્શન જોવા મળી રહી છે એની ઉપર આપણે વાત કરીશું. બ્રેક બાદ આપનું સ્વાગત છે. માર્કેટ હજુ જોઈએ તો નાનકડી એ જ રેન્જમાં ફસાયેલું છે. સેલ ઓન રાઇઝ હજુ પણ જોવા મળી રહ્યું છે. આવો સૌથી પહેલાં જો નિફ્ટીનો તમે નજર કરશો સ્ક્રીન ઉપર તો તમે જોઈ રહ્યા છો કે એ પ્રમાણે તમે જોશો 23,300 આજુબાજુ હજુ પણ છે. 23,330 આજુબાજુ ઉપર હમણાં ગયો, એક એટેમ્પ કર્યો 23,335 તમે જો છે. પરંતુ એક વખત અહીંયા જે એટેમ્પ કર્યો એ છે 23,360 આજુબાજુ, પરંતુ ત્યાંથી તરત નીચે. એટલે તમે જે રીતે પેટર્ન જોઈ રહ્યા છે ઉપર જાય છે નીચે આવે, ઉપર જાય છે નીચે આવે, એટલે કે થોડુંક સેલ ઓન રાઇઝ હજુ પણ જોવા મળ્યું છે. અને આપણે જેમ વાત કરી 23,300 આજનો જે હમણાં જસ્ટ રિસેન્ટલી લો બનાવીને ઉપર આવ્યો છે એ બહુ જ મહત્વ રહેવાનું છે. તો આવો આપણે સ્ટોક સ્પેસિફિક આગળ વાત કરીએ તો એક સ્ટોક્સ મારે વાત કરવી છે અને એ છે ડીમાર્ટ. લોંગ બિલ્ડઅપમાં જ આ સ્ટોક્સ હતો. ડીમાર્ટ સર નજર કરો, તમારી પાસે લઈને આવવા માંગીશ.
તો અહીંયા સર આજના દિવસે તમે જોશો તો એક મોમેન્ટમ સારું એવું આપણને પોઝિટિવ બનતું જોવા મળ્યું હતું, પરંતુ ત્યાં પણ ઉપલા સાથે થોડુંક દબાણ હાલ આપણને જોવા મળી રહ્યું છે. આજે પણ ફેબ્રુઆરી 11 ફેબ્રુઆરીના રોજ પણ આ જ લેવલ હતું સર. તમે જોશો તો આપણને જે 4050 આજુબાજુ ગયો અને ત્યાંથી રિજેક્શન આવ્યું, અને આજે પણ એક્ઝેક્ટલી એ બાજુ ગયો સ્ટોક્સ અને ત્યાંથી થોડુંક ડાઉન સાઈડ આવ્યું છે. 4000 લેવલ છે કે જે થોડુંક અવરોધ સાબિત થઈ રહ્યો છે. હાલના લેવલે કોઈ ખાસ સ્ટ્રેટેજી સર અહીંયા ફીચર્ડ ઓપ્શનમાં ડીમાર્ટ માટે? ડીમાર્ટ માટે તમે જોશો તો 4000 ની આજુબાજુ નહીં પણ 4120 એનું 200 ડીએમાં છે ડેઇલી ચાર્ટની અંદર. તમે જોશો જેવું 4120 ઉપર મતલબ 4120 ઉપર સ્ટોક્સ નીકળશે તો ત્યાં પણ આપણને એક અપર સાઇડ બાઇંગ જોવા મળશે. હાલ જે બાઇંગ જોવા મળ્યું છે નિયર અબાઉટ 3700 ની આજુબાજુ સપોર્ટ લઈને સ્ટોક્સ ઉપર ગયો છે. હવે જ્યાં પહોંચ્યો છે ત્યાં એ રેસિસ્ટન્સની આજુબાજુ સ્ટોક્સ ટ્રેડ કરી રહ્યો છે. કોઈ પણ અગર માર્કેટની અંદર શોર્ટ કવરિંગ આવશે, કોઈ રેલી આવશે તો ડીમાર્ટ સ્ટોક્સ જે એવેન્યુ સુપરમાર્ટ સ્ટોક છે એ 4120 ઉપર અગર ટ્રેડ કરશે તો અહીંયા અગેન જે આપણે પાસ્ટમાં લેવલ જોયા હતા 4344 સુધીના લેવલ જોવા મળી શકશે. અધરવાઇઝ ત્યાં જાય તો થોડું પ્રોફિટ બુકિંગ બી જોવા મળશે. અત્યારે જે સ્ટ્રોંગ સપોર્ટ છે અગર 4120 ઉપર જશે તો સ્ટોક્સ માટે સ્ટ્રોંગ સપોર્ટ ત્યાં 4000 ની આજુબાજુ થઈ જશે. હાલ કોઈ બાઇંગ યા તો સેલિંગ નથી, કારણ કે માર્કેટ સ્ટોક્સ ઉપરથી નીચેથી ઉપર આવી રહ્યો છે. દેટ્સ મીન્સ કે સ્ટોક્સ બાઇંગમાં છે. પણ અહીંયા જ્યાં સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે ઇટ્સ નિયર ટુ 200 ડીએમાં ઇન ડેઇલી ચાર્ટ. અગર આ લેવલ ક્રોસ કરે છે તો સ્ટોક્સની અંદર સ્ટ્રેન્થ આવે છે, અને અગેન એ સ્ટોક જે આ લેવલ ક્રોસ કરશે તો નિયર અબાઉટ આપણને એ 1 યર મતલબ નિયર અબાઉટ 2 to 3 મંથના હાઈ ઉપર સ્ટોક જશે. એ ઇન્ડિકેશન આપ્યા પછી સ્ટોક્સની અંદર ઓર બાઇંગ આવશે યા તો ઓર અપ જઈ શકશે. અધરવાઇઝ હાલ લેવલ ઉપર એવોઇડ છે, ના બાય ના સેલ. કે આ પ્રમાણે વ્યૂ બનતો જોવા મળે છે ડીમાર્ટ, કે જેને લેવલ સ્પેસિફિક ફોકસ કરીશું. સર નેક્સ્ટ આપણે લઈને આવીશું શોર્ટ બિલ્ડઅપ ડેટા. પહેલાં સ્ક્રીન ઉપર તમે નજર કરી લો તો શોર્ટ બિલ્ડઅપમાં તમે નજર કરશો તેમાં હાઇલાઇટ થતું આપણને જોવા મળશે પીજી ઇલેક્ટ્રોપ્લાસ્ટ. અહીંયા તમે જો નજર કરશો તો જે શોર્ટ બિલ્ડઅપમાં ડેટા જોવા મળે છે પીજી ઇલેક્ટ્રોપ્લાસ્ટ તમે જોશો તો અહીંયા આપણને ઓલમોસ્ટ 8% જે સ્ટોક્સ ડાઉન થતો જોવા મળે, 6.5% અહીંયા આપણને બિલ્ડઅપ થતું. નેશનલ એલ્યુમિનિયમ છે, કે ઇન્ડસ્ટ્રી છે, હિન્ડાલ્કો, તમે ઇવન પોલી કે વાયર એન્ડ કેબલ સ્ટોક્સ તમે જોશો સતત અહીંયા આપણને દબાણ ઉપર દબાણ જોવા મળી રહ્યું છે. અને આ પણ તમે જોશો તો આજે આપણને જે ઓપન ઇન્ટરેસ્ટમાં નવું શોર્ટ બિલ્ડઅપ જોવા મળે છે. એક પીજીઈએલનો આપણે ચાર્ટ પણ સ્ક્રીન ઉપર લઈને આવો. પીજી ઇલેક્ટ્રોપ્લાસ્ટ તમે નજર કરશો તો અહીંયા પણ આજે જે ઓલમોસ્ટ 4 થી 5% જે આપણને ઘટાડો હાલ આપણને જોવા મળે છે. ન્યૂનતમ સ્તરથી થોડી રિકવરી આવી, 8% સુધીનો ઘટાડો જોવા મળ્યો. તો હમણાં જસ્ટ રિસેન્ટલી આપણે એક રિકવર થયું છે. તો ચાર્ટ સ્ક્રીન ઉપર આપણે લઈને આવો પીજી ઇલેક્ટ્રોપ્લાસ્ટ. પીજી ઇલેક્ટ્રોપ્લાસ્ટ તમે નજર કરશો તો અહીંયા જે આપણને હાલ દબાણ 511 ઉપર છે. આજનો જો લો તમે નજર કરશો તો આપણને જોવા મળશે 490 રૂપિયા આજુબાજુ. એટલે અહીંયા પણ દબાણ તો તમે જો આવ્યું, ન્યૂનતમ સ્તરથી સપોર્ટ પણ આવ્યો છે. અરુણ સર એક વખત ચાર્ટ સ્ક્રીન ઉપર નજર કરો તો પીજી ઇલેક્ટ્રોપ્લાસ્ટ આ 510 થી 520ની જે રેન્જ છે કે ત્યાં મેક્સિમમ ટાઈમ સર આપણે નજર કરીશું તો ત્યાં સપોર્ટ મળ્યો છે. જો કે આજે એ સપોર્ટ બ્રેક થયું હતું, પરંતુ ન્યૂનતમ સ્તરથી ખરીદારી પણ આવી ગઈ છે. તો આ સંજોગોમાં કઈ રીતે જોઈશું, કારણ કે ક્યાંક ને ક્યાંક સેટઅપ જોઈએ તો વીકલી બેઝિસ તો આપણને નેગેટિવ જ બનતું જોવા મળ્યું છે સર. આ સ્ટોક્સની પણ ડિસ્કસ કરીને આ સ્ટોક્સમાં આપણે નેગેટિવ રહ્યા કે આ સ્ટોક્સ મંથલી આપણે ત્યારે એ જે ચાર્ટ જોયું હતું એની અંદર મંથલી ચાર્ટની અંદર આ સ્ટોક્સ નિયર અબાઉટ 50 RSI ની નીચે ટ્રેડ કરતો હતો. ત્યારે આપણે કહ્યું હતું કે આ સ્ટોક્સ વીક છે. આ સ્ટોક્સ અગર કોઈ એંગલથી 480 બ્રેક કરશે તો નીચેની અંદર फिर और નીચેના લેવલ ખુલી શકે. 480 અગર આ સ્ટોક્સ બ્રેક કરશે તો નીચેની અંદર સીધું 400 થી લઈને 350 સુધીના આ સ્ટોક્સમાં લેવલ જોવા મળશે. ત્યારે પણ આપણો આ વ્યૂ હતો. આજે પણ એ જ વ્યૂ છે કે સ્ટોક્સમાં કોઈ પોઝિટિવ ડાયવર્ઝન બને છે, યા તો સ્ટોક્સ કોઈ એંગલથી 600 રૂપીસ ઉપર, 630 ઉપર, અગેન અહીંથી 100-125 રૂપિયા સ્ટોક્સ ઉપર જાય છે અને ત્યાં સસ્ટેન કરે છે તો જ સ્ટોક્સમાં આગળની મૂવ આવશે. અધરવાઇઝ એવરી રાઇઝ ઓન સેલ થઈ જશે. અને 480 એના માટે કટ ઓફ લેવલ છે, બહુ મોટું સપોર્ટ છે. અગર એ બ્રેક થશે તો એ સપોર્ટ નિયર અબાઉટ આપણે જોઈશું તો 3 યર્સ મતલબ 2 to 3 યર્સના લો ઉપર સ્ટોક કરશે. જ્યારે પણ આવી રીતે કોઈ સ્ટોક્સની અંદર બ્રેકઆઉટ આવતા હોય છે 2 યર્સના નીચેના, તો એની અંદર એક ભયંકર સેલિંગ આવતું હોય છે. 480 એક સપોર્ટ સમજી અને સપોર્ટની નજીક ચાલે છે તો આ સ્ટોકને થોડો એવોઇડ કરવો જોઈએ, વેઇટ કરવું જોઈએ. 480 ના સપોર્ટ લઈને ઉપર અગેન 620 ઉપર જાય છે તો પછી ત્યાં બાયનું વિચારી શકાય. અગર 480 બ્રેક કરે છે તો મેં કીધું એમ 400 થી લઈને 350 સુધીના આ સ્ટોક્સમાં લેવલ જોવા મળી શકે છે. તો
આ પ્રમાણે વ્યૂ બનતો જોવા મળે છે પીજી ઇલેક્ટ્રોપ્લાસ્ટ કે જેની ઉપર આપણે નજર કરીશું. એક વાર ક્વિકલી નજર કરી લઈએ લોંગ અનવાઇન્ડિંગ ડેટા પણ આજના દિવસે તમે જોશો લોંગ અનવાઇન્ડિંગ ડેટા એટલે કે જે પ્રોફિટ બુકિંગ વાળા જે સ્ટોક્સ એક વખત આપણે સ્ક્રીન ઉપર લઈને આવો તેમાં તમે જોશો તો આજના દિવસે જે પ્રોફિટ બુકિંગ વાળા સ્ટોક્સમાં આપણને જોવા મળશે. ટોરેન્ટ ફાર્મા તમે જો અહીંયા જ આપણને જોવા મળી છે. પાવર ફાઇનાન્સ કોર્પોરેશન અહીંયા પણ એક પ્રોફિટ બુકિંગ જોવા મળી છે. એનએમડીસી છે, ઇન્ડિયન બેંક છે, ઇવન આઈઓસીમાં પણ તમે જો આજે આપણને એક પ્રોફિટ બુકિંગ જોવા મળી રહ્યું છે. અને સ્ટોક્સમાં તમે જોશો તો આપણને 0.2% થી 3% સુધીનો આજે આપણને ઘટાડો જોવા મળે છે પ્રોફિટ બુકિંગ. અહીંયા એક સ્ટોક્સ આપણે વાત કરવો જોઈએ તેની જરૂરથી પાવર ફાઇનાન્સ કોર્પોરેશન રહેશે. પાવર ફાઇનાન્સ કોર્પોરેશનના ચાર્ટ એક વખત સ્ક્રીન ઉપર લઈને આવો તેમાં આપણે જે લેવલ જે હાઇલાઇટ થતું જોવા મળશે એ છે 420નું લેવલ. 420નું લેવલ તમે જોશો ને તો છેલ્લા આખો ફેબ્રુઆરી મહિનો જો તમે નજર કરશો તો 420નું લેવલ છે કે જે ક્રોસ નથી થઈ રહ્યું. સર એક વખત ચાર્ટ ઉપર નજર કરો 420નું લેવલ છે કે જે વારંવાર અવરોધ બની રહ્યો છે. આજે પણ હાઈ 418 રૂપિયા બન્યો અને ત્યાંથી સ્ટોક્સ નીચે આવતો જોવા મળ્યું છે. લાગે છે સર કે આ સફળતા મળશે કે પછી ક્યાંક ને ક્યાંક આ ટોપ બનીને હવે નીચે ડાઉનસાઇડ પોસિબલ છે? તમારે ચાલુ થઈ ગયું છે એલપીજી કિલ્લતના ન્યૂઝ છે એના લીધે પાવર રિલેટેડ અને પાવરને મતલબ પાવર રિલેટેડ સ્ટોક ને પાવરને સપ્લાય કરતા પાવરના જે ઇક્વિપમેન્ટ સપ્લાય કરતા એ સ્ટોક્સમાં જબરજસ્ત મૂવમેન્ટ છે. પાવર ફાઇનાન્સ કોર્પોરેશન તમે જોશો તો મંથલી ચાર્ટની અંદર પોઝિટિવ ડાયવર્જન છે. પોઝિટિવ ડાયવર્જન સ્ટોક્સ નીચેથી તમે જુઓ માર્કેટ ભલે 2000 પોઈન્ટ માઇનસ છે ઉપરના લેવલથી જે એ ટાઈમે ટેરિફના લીધે હાઈ પડ્યો તો 26200 સુધી આપણે ગયા હતા ત્યાંથી કન્ટિન્યુઅસ આપણે નીચે આવીને અત્યારે 23,300 ઓલમોસ્ટ 3000 પોઈન્ટની ડાઉન સાઇડ આપણે જોઈ માર્કેટની અંદર. પણ આ સ્ટોક્સની અંદર તમે જોશો તો છેલ્લા એક મહિનાની અંદર 370 થી લઈને 400 મતલબ આ સ્ટોક્સમાં તમને નિયર અબાઉટ 8 to 10% નું એક એપ્રિસિએશન જોવા મળ્યું. એ જ ઇન્ડિકેશન બતાવે છે કે આ સ્ટોક્સની અંદર સ્ટ્રેન્થ છે અને આ સ્ટોક્સની અંદર પોઝિટિવ આપણે આરઈસીમાં પોઝિટિવ હતા, પીએફસીમાં પોઝિટિવ. આરઈસી તો આપણે ઓલરેડી આપણે સજેસ્ટ બી કરેલો છે આપણા દર્શકોને. અહીંયા બી 400 રૂપિયા 406 રૂપિયા ચાલે છે. સેમ 380 385 નું સ્ટ્રોંગ બેઝ સમજીને અપર સાઇડ જે પહેલું રેસેશન જેવી રીતે તમે વાત કરી 435 થી લઈને 425 થી લઈને 435 છે. અગર 435 પર સ્ટોક ટ્રેડ કરે છે તો અગેન 460 470 સુધીના પીએફસીમાં અપર સાઇડ લેવલ જોવા મળી શકે છે. આ પ્રમાણે ખાસ કરીને વ્યૂ બંધુ જોવા છે પાવર ફાઇનાન્સ કોર્પોરેશન કે જેની પર આપણે ખાસ કરીને ફોકસ કરીશું. અરુણ સર આ સાથે સમય થયો છે આપની સાથે રજા લેવાનો. આપના તરફથી ડિસ્ક્લેમર. અહીંયા જે બી સ્ટોક્સની ડિસ્કસ કરી છે એની અંદર અમારી કે અમારા ક્લાયન્ટોને અમે પોઝિશન બનાવી હોઈ શકે છે, અમે સજેસ્ટ કરેલા હોઈ શકે છે. કોઈ પણ સ્ટોક માર્કેટમાં ટ્રેડ લેતા પહેલા તમે તમારા ફાઇનાન્શિયલ કન્સલ્ટન્ટ સાથે ડેફિનેટલી કન્સલ્ટ કરશો બીકોઝ સ્ટોક્સ માર્કેટમાં ટ્રેડિંગ કરવું એ રિસ્કથી ભરેલું છે. જી બિલકુલ અરુણ સર, ખૂબ ખૂબ આભાર આપનો થેન્ક યુ સો મચ સર. સો આવો દર્શક મિત્રો ક્વિકલી નજર કરી લઈએ માર્કેટ ઇન્ડેક્સ ઉપર 23,340 આપણે હાલ કારોબાર કરીએ છીએ. એટલે 23,350 નથી ઉપર જવા રહેતું કે નથી એનાથી વધારે નીચે આવતું. 23,300 બહુ ઇમ્પોર્ટન્ટ રહેશે. હવે આજે ફર્ધર નક્કી કરવા માટે દિવસ જો એ તૂટે છે તો વધારે પ્રોબ્લેમ આવી શકે છે. અને બેંક નિફ્ટીમાં હજુ પણ એ જ 1,000 પોઈન્ટનો ઘટાડો છે, 54,000ની નજીક છે. અહીંયા પણ જો 54,000 નજીક છે, અહીં 23,300 નજીક છે. જો આ બંને લેવલ એક સાથે તૂટે છે તો પ્રોબ્લેમ ક્યાંક ને ક્યાંક વધી શકે છે. સો એઝ ઓફ નાઉ હાલ જે સેટઅપ છે એ સ્વાભાવિક છે કે થોડુંક ચિંતા આપી રહ્યું છે. રિકવરી નહીં આપે, જો આની નજીક જ ક્લોઝિંગ આપશે તો પછી જરૂરથી અહીંયા આપણે આગળ વિચારવું પડશે, કારણ કે બીજા નવા સપોર્ટ પછી શોધવો પડશે માર્કેટમાં. તો આવો દર્શક મિત્રો આ સાથે F&O ફંડામાં સમય થયો છે રજા લેવાનો. મને યોમિકને આપશો રજા. આગળના અપડેટ્સ માટે આપ જોડે રહેજો ન્યૂઝ કેપિટલ માર્કેટ સાથે. એક બ્રેક લઈશું અને બ્રેક બાદ મિડકેપ મસ્તીમાં વિગતવાર સમજીશું કે આજે જ્યાં સ્ટોક સ્પેસિફિક ઘટાડો છે ત્યાં ક્યાં બાઇંગ ઓપોર્ચ્યુનિટી છે એને આપણે સમજીશું એક બ્રેક બાદ.